રાખવાનું છે ચાલુ. હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો આજે છે ને હું તમારી સાથે એક અલગ અને યુનિક વિડીયો લઈને આવીશું, જેમાં આપણે છે ને DIY કરવાના છે. એટલે કે જે આપણી પાસે વેસ્ટ વસ્તુ હોય ને એનાથી આપણે બેસ્ટ બનાવવાની છે. તો જો આજે હું છે ને આવી કાચની બોટલ લાવીશું, સરસ મજાની નાની નાની. એને આપણે છે ને પ્રિન્ટ કરશું અને સરસ મજાની એક ફ્લાવર વાસ તરીકે આપણે ઉપયોગ કરશું. તો ચાલો બતાવું આગળ વિડીયામાં કે હું કઈ રીતના બનાવવાની છું. તો જો એના માટે મેં સામગ્રી લીધી છે એ તમને શેર કરી દો. ચાલો. તો પહેલાં આપણે ફ્રેન્ડ્સ જે સામગ્રીમાં લઈશું તો એ પિસ્તા લઈશું. જે પિસ્તાના જે ખોખા હોય ને ફોતરા તે, પછી કલરમાં આપણે પ્રિન્ટ કલર જે કરવી ને કપડાને તે લઈશું. પછી બ્રશ લઈશું પ્રિન્ટ કરવા માટે, અને એક પ્લેટ લઈશું પ્રિન્ટ કરવાની. અને આવી રીતના આપણે બધી સામગ્રી લઈ લઈશું. પછી આપણે પહેલાં વ્હાઈટ પ્રિન્ટ કરશું. જો આવી તમારી પાસે કોઈ પણ કાચની બોટલ હોય ને તો એને તમે આવી રીતના પ્રિન્ટ કરી અને સરસ મજાની વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકો છો. તો પહેલાં આપણે વ્હાઈટ પ્રિન્ટ કરી દઈશું. એકવાર જો આપને એવું લાગે કે નથી બરાબર થયું તો આપણા પાછળ સુકાઈ જાય એટલે બીજો હાથ કરી ફેરવી દઈશું ને આવી રીતના પ્રિન્ટ કરી લઈશું. પ્રિન્ટ થઈ જાય પછી આપણે એના ઉપર યલો કલરની પ્રિન્ટ કરીશું આવી રીતના. અને એને પણ આપણે એકવાર જો એવું લાગે કે બરાબર નથી થઈ તો આપણે પાછો બીજો હાથ લગાવશું એટલે પ્રિન્ટ છે ને સરસ ખુલી જાય. તો આવી રીતના જો આપણે પ્રિન્ટ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ, જો તમે આવી રીતના અલગ અલગ યુઝ કરી અને પ્રિન્ટ કરી શકો છો તમારી મનપસંદ, ને તમે મનપસંદ તમારી રીતના ડેકોરેશન પણ કરી શકો છો. અને આ આવી જો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી તો તમારે કાચની અથવા તમે પ્લાસ્ટિકની બોટલ પણ તમે લઈને આવી રીતના પ્રિન્ટ કરી શકો છો. અને આને તમે ફ્લાવર વાસ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો, અને શોપીસ તરીકે પણ તમે એને ઉપયોગ કરી શકો છો. તો આપણે સારી રીતના જો પ્રિન્ટ થઈ ગઈ છે. પછી જે આપણે પિસ્તાના જે ખાલી ફોફા લીધા હતા ને એને આપણે રેડ કલરના કલર કરી દઈશું. અને પછી આપણે બોટલ ઉપર ડેકોરેશન કરી દઈશું. અને આપણે આને સ્ટ્રોબેરી શેપ દેવાના છે, એટલે કે સ્ટ્રોબેરીમાં પ્રિન્ટ કરવાના છીએ. તો એ રીતના આપણે પ્રિન્ટ કરશું અને એ રીતના બધા પિસ્તા અલગ અલગ લગાવી દઈશું. પછી આના ઉપર આપણે વ્હાઈટ કલરના ટપકા કરી દઈશું, અને એટલે કે સ્ટ્રોબેરી જેવું દેખાય. પછી ટપકા થઈ જાય પછી આપણે એના ઉપર ગ્રીન કલર કરશું એટલે સેમ સ્ટ્રોબેરી જેવું લાગશે. તો જો ફ્રેન્ડ્સ, આપણે આવી રીતના અલગ અલગ આઈડિયા લઈ અને આપણે આવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકીએ છીએ. અને તમે આમાં કાચની બોટલ અથવા પ્લાસ્ટિકની બોટલ પણ યુઝ કરી શકો છો. ફ્લાવર વાસ તરીકે ડેકોરેશન કરી શકો છો. શોપીસ તરીકે પણ તમે આને યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે ઘણા બધા ફેસ્ટિવલ આવવાના છે તો આપણે આવું કંઈક અલગ અલગ નવું બનાવશું તો તમારી સાથે શેર કરશું. તો આવા નવા વિડીયો જોવા માટે પહેલાં તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા પડશે, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવા પડશે, અને કોમેન્ટ કરજો અને શેર પણ કરતા રહેજો. તો આવા નવા વિડીયો હું તમારી સાથે જરૂર શેર કરવાની છું, કેમ કે હવે ઘણું બધું આપણે બનાવવાના છીએ તો હું આવી રીતના તમારી સાથે શેર કરતી રહીશ. તો જો આપણે વાતો કરતાં કરતાં આપણે ફ્લાવર વાસ બની ગયો અને સરસ મજાનો લુક આવી ગયો છે. તમને જોવો આ એનો ફાઇનલ લુક છે. તો ચાલો હવે આપણે બીજી બોટલનું DIY કરશું, એટલે કે આપણે બીજી બોટલ જે ડેકોરેશન કરવાનું છે તે ચાલુ કરી દઈશું. તો પહેલાં એના માટે મેં વ્હાઈટ ક્લોથ નથી કર્યો, ડાયરેક્ટ પિંક જ કરી નાખ્યો છે. પછી એને મેં 2 વાર હાથ લગાવી દીધો છે એટલે એનો કલર જે છે એ ખીલીને સારી રીતના આવી જાય છે. તો જો આવી રીતના પ્રિન્ટ થઈ ગયો છે. આમાં મેં 2 કલર યુઝ કર્યા છે, એક તો રેડ અને બીજો છે વ્હાઈટ, એટલે આવી રીતના પિંક કલર થઈ ગયો. તો તમે પણ આવા અલગ અલગ કલર મિક્સ કરીને કોઈ પણ કલર બનાવી શકો છો.
તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણી આ પણ DIY જો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે કે બોટલને સરસ મજાનો કલર થઈ ગયો છે અને સુકાઈ પણ ગયો છે અને કલર પણ સારી રીતના નિખારીને આવી ગયો છે. પછી જે આપણે પિસ્તાના જે ફોફા ખાલી હતા એને આપણે સરસ મજાના ફ્લાવર બનાવવાના છે. તો એને આપણે અંદરથી બ્લુ કલરનું પ્રિન્ટ કરશું અને ફ્લાવરના શેપ આપવાના છીએ. તો આવી રીતના આપણે બધા જ પિસ્તાને અંદરથી કલર કરી દઈશું. તો જો આપણા રેડી થઈ ગયા છે કલર થઈને. તો પછી ચાલો હવે આપણે ફ્લાવરના શેપ આપી દઈએ. તો જો આવી રીતના પિસ્તા તમે તમારી પેટર્ન મુજબ બનાવી શકો છો. તો આવી રીતના આપણે ગમથી લગાવી દઈશું અને પછી આપણે ગ્રીન કલરથી એમનો ડાળીનો શેપ આપી દઈશું અને ઉપરથી પછી મેં થોડુંક ડેકોરેશન કર્યું છે, એટલે કે લુક એનો સારો દેખાય એટલા માટે. તો મારી પાસે સ્ટોન પડ્યા હતા તો મેં સ્ટોન લગાવી દીધા છે. તમે કોઈ પણ વસ્તુ લગાવી શકો છો જે તમને સારું લાગે તે. તો ફ્રેન્ડ્સ હું એટલી બધી એક્સપર્ટ તો નથી પ્રિન્ટ કરવામાં, પણ જેટલું ફાવતું હતું જેટલું મને આવડતું હતું એટલું તમારી સાથે શેર કર્યું છે આજે ફર્સ્ટ ટાઈમ. તો થોડી ઘણી મિસ્ટેક થઈ ગઈ હોય તો માફ કરી દેજો અને નેક્સ્ટ ટાઈમ હું કોશિશ કરીશ કે આના કરતાં પણ બેસ્ટ બનાવું અને તમારી સાથે શેર કરું. તો જો આવી રીતના મારી પાસે આવી રીતના મોતી પડ્યા હતા, પણ પછી આ મને પસંદ ન આવ્યા એટલે મેં પછી બીજા લગાવી દીધા છે. તો આવી રીતના સરસ મજાનું ફ્લાવર એક લુક ક્રિએટ કર્યું હતું મેં. તો તમને આજની આ બંને બોટલનો જે લુક છે તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને આવા જ વિડીયો જોવા માગતા હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ. તો જો આ બોટલ આપણી રેડી થઈ ગઈ હતી અને આ હતા એનો ફાઇનલ લુક. અને હા ફ્રેન્ડ્સ, તમે આને મુખવાસદાની તરીકે પણ યુઝ કરી શકો છો અને અલગ અલગ પ્લાન્ટ તરીકે પણ તમે આને યુઝમાં લઈ શકો છો. તમને આમાંથી કઈ બોટલ વધારે બેસ્ટ લાગી અને પસંદ આવી તે મને કોમેન્ટમાં કહેજો. ચાલો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.